नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो योजायाणं नमो लोये ससहुणं येषो पञ्चनमुखारो सपवपणसमो मंगलालं च सवेसि परमं हवै मंगलम् अज्ञानतिमिरन्धानामज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादिव्याकुक्षिरत्नं सद्वजितवरयात्मजं श्रीराजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। આ સમયસાર જૈન દર્શનની અંદર આ સમયસાર જે છે એનું બહુ મહત્ત્વ છે અને દિગંબર જે કોઈ શાસ્ત્રો છે આચાર્ય કુનકુનદેવ પછી જે કોઈ મહત્પુરુષો થયા અને તેમને જે કોઈ શાસ્ત્રો રચેલા છે તે શાસ્ત્રોની અંદર આધારરૂપ આધાર તરીકે આ સમયસાર ગ્રંથને આપવામાં આવ્યો છે અને ત્યાંથી ઘણા શાસ્ત્રોની અંદર જો આપણે બીજ કહીએ તો એ બીજો સમયસારમાં છે. એ સમયસારમાંથી બીજો લેવામાં આવ્યા છે એટલે સમયસારને જીનરાજ કહેવામાં આવ્યો છે. તો આ સમયસારની આપણે 60 ગાથા પૂરી કરી અને 61મી ગાથાની વાત ચાલે છે. અહીંયા હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ લક્ષણ સંબંધ કેમ નથી? સંબંધના 2 પ્રકાર હોય છે. એક તો તાદાત્મ સંબંધ અને બીજો સંયોગ સંબંધ. અહીંયા પ્રશ્ન છે કે વર્ણ રૂપ રસ આદિ જે કંઈ ભાવો 26 પ્રકારના ભાવોનું ગાથા 50 થી 55 સુધીની અંદર વર્ણન કરવામાં આવ્યું. એ ખરેખર આ ભાવોને જીવ સાથે સંયોગ સંબંધ છે કે તાદાત્મ સંબંધ છે? સંયોગ સંબંધ એને કહેવાય કે જેનો વિયોગ થઈ શકે. તાદાત્મ સંબંધ એને કહેવાય કે જેનો કદી વિયોગ થઈ શકે નહીં. જેમ કે આત્માની અંદર રાગાદિભાવ છે, સંસારી જીવને જે રાગાદિભાવ આત્મામાં છે એ સંયોગો સંબંધ છે. કેમ કે રાગાદિભાવનો નાશ થઈ શકે છે અને પછી શુદ્ધ આત્માની અંદર એ રાગાદિભાવો હોતા નથી. પરંતુ જે જ્ઞાન ગુણ છે એનો આત્મા સાથે તાદાત્મ સંબંધ છે. એટલે કે આત્મા શુદ્ધ હો કે આત્મા અશુદ્ધ હો, કોઈ પણ અવસ્થાની અંદર જ્ઞાનનો આત્માને વિરહ પડતો નથી. એટલે જ્ઞાન સદાય રહે છે. તો જ્ઞાનને ને આત્માને તાદાત્મ સંબંધ છે, જ્ઞાનને ને રાગને સંયોગ સંબંધ છે, આત્માને અને દેહને પણ સંયોગ સંબંધ છે. તો આ સંયોગ સંબંધ અને તાદાત્મ સંબંધી અહીં વાત કરવામાં આવે છે. તો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જે વર્ણાદિક ભાવોનું વર્ણન કરવામાં આવ્યું એ વ્યવહારથી જીવના છે તો એ તાદાત્મ સંબંધિત જીવના છે કે સંયોગ સંબંધિત જીવના છે? તો અહીં ગાથા 61ની અંદર કહે છે કે સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે. સંસારમાં સંસારથી પરિમુક્તને નહીં ભાવ કો વર્ણાદિકના. વર્ણાદિક જે ભાવો છે એટલે કે જે 26 પ્રકારના ભાવોનું વર્ણન કરવામાં આવ્યું તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે. આવા ભાવો સંસારમાં સ્થિત જે જીવો છે એટલે કે છદ્મસ્ત અવસ્થાની અંદર જે જીવો છે તેની અહીં વાત કરી છે. એટલે એ જીવોને આ ભાવો છે, પણ જે સંસારથી મુક્ત છે,
સંસારથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાધિક કોઈ પણ ભાવો નથી, માટે એમને તાદાત્મ્ય સંબંધ છે નહીં. જે વસ્તુ સર્વ અવસ્થામાં જે ભાવો સ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવો સ્વરૂપ પણ છોડે નહીં, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાત્મ્ય સંબંધ છે. તો અહીંયા 61મી ગાથાના ભાવાર્થની માં એ વાતને સ્પષ્ટ કરી છે કે દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં અને વિશે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યને તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. દ્રવ્યમાં અને દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં જે ભાવો વ્યાપે તે ભાવોને તાદાત્મ્ય સંબંધ છે. એટલે કે જો સિદ્ધનો જીવ, શુદ્ધ દેહાદિથી મુક્ત જીવ, એને આ ભાવોનું આપણે જો વિચારીએ તો સિદ્ધના જે જીવો છે એની અંદર પણ જ્ઞાન ગુણ છે, અને સંસારી જે જીવો છે એમાં પણ જ્ઞાન ગુણ છે. એટલે કે જીવની સંસારી અવસ્થા હો કે સિદ્ધની અવસ્થા હો, કોઈ પણ અવસ્થાની અંદર પ્રથમ ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાન સુધીની અવસ્થા હો કે પૂર્ણ શરીર રહિત સિદ્ધ અવસ્થા હો, એ બધાની અંદર જ્ઞાન ગુણ દરેક જીવની અંદર છે. એટલે જ્ઞાન ગુણને જીવ સાથે તાદાત્મ્ય સંબંધ છે. પણ આ જે વર્ણાદિ ભાવ છે તેને સાથે તાદાત્મ્ય સંબંધ છે નહીં. કેમ કે સિદ્ધના જીવોની અંદર આવો વર્ણ રૂપ કોઈ ભાવ, એટલે આ બધામાંથી કોઈ પણ ભાવ દેખાતા નથી. તો એ વાત અહીં કહે છે કે દ્રવ્યની સર્વ અવસ્થાનો વિશે દ્રવ્યોમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. પૂતગલની સર્વ અવસ્થાઓને વિશે પૂતગલમાં વર્ણાધિક ભાવો વ્યાપે છે, તેથી વર્ણાધિ ભાવો સાથે પૂતગલનો તાદાત્મ્ય સંબંધ છે. આ બધા ભાવો વર્ણ આદિ જે કંઈ ભાવો કયા એ ભાવોને પૂતગલ સાથે તાદાત્મ્ય સંબંધ છે, પણ જીવ સાથે આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ નથી. સંસાર અવસ્થાને વિશે જીવમાં વર્ણાદિ ભાવો કોઈ પ્રકારે કહી શકાય છે. એટલે વ્યવહારથી સંસારી જે જીવો છે એમાં આ ભાવો છે એમ કહી શકાય છે. પણ મોક્ષ અવસ્થાને વિશે જીવમાં વર્ણાદિ ભાવો સર્વથા નથી, તેથી વર્ણાદિ ભાવો સાથે જીવનો તાદાત્મ્ય સંબંધ નથી, એ ન્યાય છે. એટલે અહીં એ કહેવામાં આવ્યું કે વર્ણાદિક જે તો સંબંધ તો છે જ, તો કેવો સંબંધ છે? સંયોગ સંબંધ છે. જેમ કપડું અને મેલ, એને સંયોગ સંબંધ છે. એટલે કે કપડું જો ધોઈએ તો મેલ એમાંથી નાશ પામે, પણ કપડું જેનાથી બન્યું છે એવા જે તાણાવાણા છે, જે સૂતર છે, એનો નાશ થાય તો કપડાનો નાશ થઈ જાય. તો મેલને અને કપડાને સંયોગ સંબંધ છે. કપડાને અને એના જે તંતુઓ છે, એટલે કે જેમાંથી જે તારમાંથી જે સૂતરમાંથી કે તારમાંથી જેમાંથી આ કપડું બનાવવામાં આવ્યું છે, એ કપડાને અને આ તારને તાદાત્મ્ય સંબંધ છે. તો અહીં એ વાત કરી છે, અહીં તો ન્યાય આપવો છે કે આ વર્ણાદિક જે ભાવોનું વર્ણન કર્યું એ ભાવો જીવના કેમ નથી, એનો અહીંયા ન્યાય આપવામાં આવે છે. કારણ કે એને તાદાત્મ્ય સંબંધ નથી, સંયોગ સંબંધ છે. માટે એ ભાવો નિશ્ચય નહીં, ખરેખર જોતા એ આત્માના કહી શકાય નહીં. હવે એ વાત ફરી ગાથા 62ની અંદર એનું થોડો વિસ્તાર કરવામાં આવે છે. કહે છે કે જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે, એમ ગાથામાં આવે છે. હવે કોઈ એમ માને કે ના, વર્ણાદિક ભાવો પણ જીવના સાથે એને તાદાત્મ્ય સંબંધ છે, સંયોગ સંબંધ છે, એમ અમે માનતા નથી, તો એવું જે માને એમાં આ દોષ આવે છે. તો એ દોષ બતાવે છે. હવે દોષ બતાવીને છેવટે સાબિત તો એ કરવું છે કે આ વર્ણાદિક જે ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે એવા કોઈ પણ ભાવ જીવ સાથે તાદાત્મ્ય સંબંધે નથી, માત્ર વ્યવહારથી એને સંબંધ છે, સંયોગ સંબંધે છે. કપડાં અને મેલને જેવો સંબંધ છે એવો સંબંધ છે, સોનાને અને માટીને જેવો સંયોગ સંબંધ છે એવો સંબંધ છે. પણ
કપડાને અને જેનાથી કપડું બન્યું છે એવા તાણાવાળાને, એટલે કે એને સૂતરને અગર તો સૂતરના કે સિલ્કના કે જે કોઈના દોરા જેમાંથી કપડું બનાવવામાં આવ્યું છે એને અને કપડાને તાદાત્મ્ય સંબંધ છે, એવો સંબંધ મેલને અને કપડાને નથી. તો અહીંયા એ વાત ફરી કરવામાં આવી છે, ન્યાય આપવામાં આવ્યો છે કે આ ભાવ સર્વ જીવ છે, જો એમ તું માને કદી તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી. અહીં ન્યાય આપે છે કે જો તું હઠપૂર્વક એમ માનીશ કે આ બધા વર્ણાધિક ભાવો છે એ જીવના છે, તો પછી જીવને અજીવમાં કોઈ પણ પ્રકારનો ફેર રહેશે નહીં. જીવ તે અજીવ, જીવના ગુણો જીવમાં આવશે, એટલે પછી જીવને અજીવનો કોઈ ભેદ રહેશે જ નહીં. પણ જીવને અજીવ તો બંને જુદા છે. કેમ કે જીવ છે જીવ ભાવે જ પરિણમે, ચેતન ભાવે પરિણમે, અને જળ છે તે જળ ભાવે જ પરિણમે છે. એવો અનાદિકાળનો સિદ્ધાંત છે, જૈનનો આ મોટો સિદ્ધાંત છે કે જળ ભાવે જળ પરિણમે, ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. તો છતાં તું હઠપૂર્વક એમ કહીશ આ જીવને અને આ જે વર્ણાધિક ભાવને તાદાત્મ્ય સંબંધ છે માનીશ, તો પછી જીવ અજીવનો ભેદ જ કોઈ રહેશે નહીં. એ વાત અહીં કહે છે. તો એ ગાથાના અર્થમાં કહે છે કે વર્ણાધિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનાર ને કહે છે કે હે મિથ્યા અભિપ્રાયવાળા, જો તું એમ માને કે આ વર્ણાધિક સર્વ ભાવો જીવ જ છે, તો તારા મતમાં જીવ અને અજીવનો કંઈ ભેદ રહેતો નથી. તો જીવ અજીવ બે થાય. કેમ કે છેવટે તો જેવો જીવના ગુણો અને અજીવના ગુણો બંને જો જીવમાં હોય તો પછી જીવને અજીવનો કોઈ ભેદ રહેતો જ નથી. ત્યારે જીવનું લક્ષણ તો જ્ઞાન કયું કે જ્યાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, વીર્ય છે, આદિ જે ગુણો છે તે ગુણો જીવના છે. અને અજીવમાં જ્યારે વાત કરવામાં આવી એટલે વિશેષ ગુણોની વાત કરવામાં આવી તો કે જેમાં રૂપ છે, સ્પર્શ છે, ગંધ છે, શબ્દ છે, આદિ જે કંઈ છે તે પૂતગળ સાથે તેને તાદાત્મ્ય સંબંધ. જ્યાં જ્યાં પૂતગળ છે ત્યાં આ ભાવ છે, જ્યાં પૂતગળ છે ત્યાં રસ છે ને છે, જ્યાં પૂતગળ છે ત્યાં સ્પર્શ છે ને છે. તો અહીં એ વાત કરી કે જો તું આ વર્ણાદિ ભાવોને જીવના માનીશ તો પછી જીવને અજીવમાં કોઈ પણ પ્રકારનો ભેદ રહેશે નહીં. તો આ 82 ગાથાની ભાવાર્થની અંદર વાત કરવામાં આવી છે, જેમ વર્ણાધિક ભાવો પૂતગળ સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, તેમ જીવ સાથે પણ જો તાદાત્મ્ય સ્વરૂપે હોય તો જીવ પૂતગળમાં કંઈ પણ ભેદ ન રહે, અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે. તો પછી જીવને અજીવમાં કોઈ ભેદ નથી, જીવને અજીવ બે એક થઈ જાય. પણ આવું બને નહીં. 3 કાળમાં આ વસ્તુ બની શકે એમ. જીવ 3 કાળથી પ્રત્યેક પરમાણુ પ્રત્યેક જીવ બને સદાય ભિન્ન છે, ભિન્ન રહેવાના છે, ભિન્ન હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ ભિન્ન રહેવાના છે. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે તેમ છે નહીં. હવે કહે છે, પૂછે છે કે માત્ર સંસાર અવસ્થામાં જ જીવને વર્ણાધિક સાથે તાદાત્મ્ય છે એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે. તો કોઈ એક બીજો પ્રશ્ન એમ પણ કરે કે ભાઈ ચાલો સંસાર અવસ્થામાં તો તેને જીવ સાથે તાદાત્મ્ય સંબંધ માનો, એમાં તમને શું વાંધો છે? કેમ કે સંસાર અવસ્થાની અંદર તો જીવને આ વર્ણ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વર્ગ આ બધા ભાવો છે, તો એમાં તમને વાંધો શું છે? તો એના ઉત્તર રૂપે આ 2 ગાથા કહેવામાં આવે છે કે વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પાયમાં તદારૂપિત્વને, એ રીત પૂતગળ તેજ જીવ એ મૂઢમતી સમલક્ષણે ને મોક્ષ પ્રાપ્ત થતાં જ પૂતગળ દ્રવ્ય પાયમું જીવત્વને. તો અહીં કહે છે એનો અર્થ કે ગાથાર્થ કહે છે, આ ગાથા 62, 63 અને 64ની વાત છે. 63-64નો ગાથાર્થ આ પ્રમાણે છે, અથવા જો તારો મત એમ હોય કે સંસાર અવસ્થામાં સ્થિત જીવોને જ વર્ણાધિક છે, તો તે કારણે સંસારમાં સ્થિત જીવો રૂપીપણાને પાયમાં, એમ થતાં
તેવું લક્ષણ તો પૂતગલ દ્રવ્યનું હોવાથી હે મૂળમતી, પૂતગલ દ્રવ્ય તે જીવ ઠર્યું અને માત્ર સંસાર અવસ્થામાં જ નહીં પણ નિર્વાણ પામે પણ પૂતગલ જ જીવપણાને પામ્યું. તો અહીં વાત કરવામાં આવી કે સંસાર અવસ્થામાં કે સિદ્ધની અવસ્થામાં કોઈ પણ અવસ્થાની અંદર આ જે રાગાદી ભાવો એટલે પૂતગળ ભાવો જે છે તેનું વર્ણન કરવામાં આવ્યું. આ બધા ભાવોનું વર્ણાધિક ભાવોનું તે કોઈ પણ અવસ્થામાં જીવના સાથે એને તાદાત્મ્ય સંબંધ છે જ નહીં. સંસાર અવસ્થાની અંદર એને માત્ર સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. આ વાત દ્રઢ કરાવવા માટે અહીંયા આ બધી ગાથાઓમાં વાત કરવામાં આવી છે કે જીવને વ્યવહારથી સંસાર અવસ્થામાં જ આ ભાવો સાથે સંયોગ સંબંધ છે. વ્યવહારથી ખરેખર નિશ્ચયથી એટલે તાદાત્મ્ય સંબંધ એને છે નહીં. તો સંસાર અવસ્થામાં જીવને વ્યવહારથી વર્ણાધિક સાથે સંયોગ સંબંધ છે. સંસાર અવસ્થામાં કે સિદ્ધ અવસ્થામાં જીવની કોઈ પણ અવસ્થાની અંદર આ વર્ણાધિક ભાવોને તાદાત્મ્ય સંબંધ છે નહીં. અને જો એ વર્ણાધિક ભાવોને તાદાત્મ્ય સંબંધ એમ માનવામાં આવે તો જીવ અને અજીવ બે એક થઈ જાય, એટલે કે જીવનો નાશ થાય. માટે આ ન્યાય અહીંયા બતાવવામાં આવ્યો છે. તેથી આ કોઈ પણ ભાવો જીવના છે નહીં, કેમ કે અહીંયા જીવ અને અજીવ અધિકારનું વર્ણન ચાલે છે. જીવ અને અજીવ અનાદિકાળથી સંસાર અવસ્થાની અંદર આ બે દ્રવ્યો છે એ એમાં ભેળસેળ થઈ ગયેલી છે અને એ સંસારનું કારણ છે. હવે એ બંને દ્રવ્યો જુદા જ છે એ બતાવવા માટે અહીં વાત કરવામાં આવેલી છે કે જીવ ને અજીવ તો ત્રણેય કાળે જુદા જ છે. જુદા હતા. કોઈ માને, કોઈ અજ્ઞાની એમ માને કે શરીર મારું તેથી કંઈ શરીર એનું થઈ જાય નહીં. કોઈ એમ માને કે રાગ મારો તો રાગ કદી એનો થઈ જાય નહીં. કેમ કે રાગ તો અનિત્ય છે, ઊભો કરેલી વસ્તુ છે. તો અહીંયા એ વાતને સમજણ પડે છે. અહીં તો જીવ ને અજીવ બે દ્રવ્યોની ભિન્નતા બતાવવા વાત છે. અહીં જીવ અજીવ અધિકાર છે. તો જીવ અજીવ અધિકારમાં આ બંને દ્રવ્યો ભિન્ન છે એ વાત અહીંયા સ્પષ્ટ કરવાને માટે આ ભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઘણા જીવો એટલે કેટલાય મતોની અંદર આ જે અજીવ તત્વ છે, ખરેખર જે અજીવ તત્વ છે એને જીવ તત્વ માનવામાં આવ્યું છે. તો એવી ભૂલ જૈનો ન કરે એટલા માટે આ જૈન શાસ્ત્રની અંદર આ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે કે આ બધી માન્યતાઓ જૂઠી છે. સર્વજ્ઞ દેવે જીવનું જેવું સ્વરૂપ કહ્યું છે એવું જ સ્વરૂપ જીવનું છે. આ વર્ણાધિક ભાવો જે છે એટલે કે આ બધા જે ભાવો છે તે જીવના છે નહીં, માત્ર એને સંસાર અવસ્થામાં એને સંયોગ સંબંધ છે. આટલી વાત અહીંયા કહી અને જીવ ને અજીવ બંને ભિન્ન જ છે એ વાત અહીંયા મુખ્ય છે. એ દ્રઢ કરાવવા માટે આ બધી વાતો કહેવામાં આવી છે. હવે આ રીતે સિદ્ધ થયું કે વર્ણાધિક ભાવો જીવ નથી એમ હવે કહે છે. શું કહે છે? હવે અહીં ગાથા 65 અને 66 કે જીવ એક દ્વિ ત્રિ ચતુર પચેન્દ્રિય બાદર સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. પ્રકૃતિ આ પૂતગલ મયી થકી કર્ણરૂપ થતા અરે રચના થતી જીવસ્થાનની જે જીવ કેમ કહાય તે. આ એનો ગાતા એકન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો એ નામ કર્મની પ્રકૃતિઓ છે. આ 8 કર્મની અંદર 4 ઘાતી કર્મ છે, 4 અઘાતી કર્મ છે. એ અઘાતી કર્મની અંદર એક નામ કર્મ છે. અઘાતીમાં એક ગોત્ર, એક નામ, એક આયુષ્ય અને એક વેદનીય કર્મ છે. એમાં આ નામ કર્મ જે છે એની 99 પ્રકૃતિ છે. કોઈ સ્થળે 93 પણ કહેવામાં, સમુચિત પ્રમાણે 93 પણ કહેવામાં આવ્યું છે. તો એનાથી આ
શરીરની એ ચિતારા જેવું છે કામ એનું. જેમ ચિતારો અનેક પ્રકારના ચિત્રો બનાવે એમ આ નામ પ્રકૃતિ છે એ અનેક પ્રકારના જીવોના શરીરો બનાવે છે. એટલે એકંદરી બેઇન્દ્રિય આદિ જે શરીરો છે, એકંદરીના શરીરો જુદા, બેઇન્દ્રિયના જુદા, તેન્દ્રિય, ચોઇન્દ્રિય, પચેન્દ્રિયના જુદા, એ બધી જે જુદાઈ છે એ આ નામ કર્મની જે પ્રકૃતિ છે એને હિસાબે આ જુદા જુદા છે. એટલે કે આ નામ પ્રકૃતિનું કામ જ એ જ છે. તો શરીર એકંદરી બનાવવું, બેઇન્દ્રિય બનાવવું, તેન્દ્રિય, ચોઇન્દ્રિય, પચેન્દ્રિય, કોઈ પણ પ્રકારનું શરીર બનાવવું, આ બનાવવું, એ બધું નામ કર્મ. મન સહિત કે મન રહિત, સૂક્ષ્મ કે બાદર આદિ જે કંઈ જીવના વ્યવહારથી જે ભેદો પાડવામાં આવ્યા છે એ બધું પ્રકૃતિનું કાર્ય છે. અઘાતીકરની પ્રકૃતિનું કાર્ય છે એ અહીં બતાવ્યું છે. આ પ્રકૃતિઓ કે જેવો પૂતગળમય તરીકે પ્રસિદ્ધ છે, આ પ્રકૃતિ છે એ તો પૂતગળ છે, કેમ કે કર્મ પોતે પૂતગળની રચના છે. તો એ પૂતગળ છે. તેમના વડે કર્ણ સ્વરૂપ થઈને રચાયેલા તે જીવ સ્થાનો છે. તેઓ જીવ કેમ કહેવાય? માટે ખરેખર આ એકંદરીય, બેઇન્દ્રિય, તેન્દ્રિય તો બધા શરીર સાથે સંબંધ ધરાવે છે. કે જીવ કોઈ દિવસ એકંદરીય થયો નથી. જીવ તો જેમ છે તેમ જીવ જ છે. પણ એ જીવ જ્યારે આવૃત થાય ત્યારે એનું જ્ઞાન એટલું બધું આવૃત થયું હોય તો એ માત્ર એને એક જ ઇન્દ્રિય મળે અને એકંદરીય દેવા થોડું અલ્પ જ્ઞાન કરે. એથી થોડુંક વધારે જ્ઞાનવાળા જે જીવો હોય એને બેઇન્દ્રિય હોય, એમ વિશેષ જ્ઞાનવાળાને પચેન્દ્રિય હોય, સંઘની પચેન્દ્રિય હોય, અસંઘની પચેન્દ્રિય હોય. તો આ જે એકંદરી, બેઇન્દ્રિય આદિ જ બધા જે છે એ ખરેખર નિશ્ચિતથી જીવ નથી. જીવ કદી એકંદરીય હતો નહીં. જીવ તો અરૂપી પદાર્થ છે, અનંત ગુણનું પિંડ છે, નિત્ય છે અને પ્રતિપળે પોતાનાની પર્યાય કરે છે. તો આ જીવની અંદર આ એકંદરી, બેઇન્દ્રિય આદિ જે શરીરની રચના છે એ ખરેખર નિશ્ચિતથી જીવ નથી, પણ વ્યવહારથી એને જીવ કહેવામાં આવે છે. કેમ કે ગાયનું શરીર, તો ગાયનું શરીર જે છે એને આપણે સંઘની પચેન્દ્રિય જીવ કહ્યો, પણ ખરેખર પચેન્દ્રિય કે ગાયનું શરીર જીવ છે જ નહીં. એની અંદર જે સૂક્ષ્મ અરૂપી પોતાના જ્ઞાન, દર્શન આદિ સ્વભાવ ગુણો સહિત જે જીવ છે એ ખરેખર સાચો જીવ છે. પણ આવો જીવ આવા શરીરમાં રહે છે માટે એ શરીરને પણ આપણે જીવ કહી દીધું છે. જેમ કે ઘીનો ઘડો કોઈ દી ઘીનો હોય નહીં, તેમ છતાં ઘી એમાં રહે છે માટે આપણે એને ઘીનો ઘડો કહીએ છીએ. તેમ ગાય અગર તો મનુષ્યનું શરીર, એ મનુષ્યનું શરીર એ તો જીવ નથી, એ તો અજીવ છે. પણ એ શરીરની અંદર આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા આદિ ગુણોવાળો અરૂપી જે જીવ રહે છે. તેથી આ શરીરમાં એ જીવ હોવાથી આ શરીરને પણ વ્યવહારથી જીવ છે એમ કહેવામાં આવ્યું છે. પણ ખરેખર આ શરીર તે જીવ છે, નિશ્ચયથી આ શરીર જીવ નથી. શરીર તો પોતે ઉદ્ગળ છે અને નામકર્મી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું છે. નામકર્મી પ્રકૃતિ એ પૂતગળમય છે. માટે આ એકંદરીય, બેઇન્દ્રિય, તેન્દ્રિય આદિ જે શરીરો છે એ બધા નિશ્ચયથી તો અજીવ તત્વ છે. એ વાત અહીં કહી. હવે આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કંઈ છે તેને જીવ કહેવું એ સર્વ વ્યવહાર માત્ર છે. અહીંયા ખુલાસો છેલ્લે અહીંયા કરી દીધો છે કે ફરી પહેલાં ખુલાસો આ પ્રમાણે કરેલો, અહીંયા પણ હવે ફરી આ પ્રમાણે ખુલાસો કરવામાં આવે છે કે પર્યાપ્ત, અણપર્યાપ્ત જે સૂક્ષ્મ અને બાદર બધી રહી જીવ સંઘના દેહ અને તે સૂત્રમાં વ્યવહારથી કે જે આ સરસાઈડ ગાથામાં કહે છે કે જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ, બાદર આદિ જેટલી દેહને જીવ સંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. ખરેખર તો આ બધી જીવની સંજ્ઞા નથી, ખરેખર તો દેહની સંજ્ઞા છે, પણ વ્યવહારથી એને જીવની સંજ્ઞા કહેવામાં આવે છે. તો એ વાત અહીંયા બતાવી
ને હવે કહે છે કે જેમ વર્ણાધિક ભાવો જીવના નથી એમ સિદ્ધ થયું, તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદી ભાવો પણ જીવ નથી. એટલે 68મી ગાથાની અંદર આ વાત સ્પષ્ટ બતાવી કે મોહન કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણમાં તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાંખીએ. જે આ ગુણસ્થાનો છે તે મોહકર્મના ઉદયથી થાય છે એમ સર્વજ્ઞના આગમમાં વર્ણવવામાં આવ્યું છે. તેવો જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે. હવે આ ગુણસ્થાનની વાત કરવામાં આવી છે કે 1 થી 14ના ગુણસ્થાનો સુધીની બધીને પણ અજીવ કહેવામાં આવ્યા છે. કેમ કે જે કોઈ અવસ્થા થઈ છે ગુણસ્થાનની અંદર ભિન્ન ભિન્ન અવસ્થાઓ જેમ જેમ જીવ આગળ વધે છે તેમ તેમ એને અવસ્થામાં ભેદો થતા જાય, પણ એ અવસ્થાના ભેદોની અંદર નિમિત્ત કર્મ છે, માટે એ અવસ્થાઓ કર્મથી થયેલી છે એમ માનવામાં આવ્યું છે. અહીંયા તો એક અપેક્ષાએ વાત ગુણસ્થાનની વાત કરી છે. આ જે ગુણસ્થાનો છે એ ખરેખર જીવના નિશ્ચયથી એક પણ ગુણસ્થાન જીવનું છે નહીં. કેમ કે આત્મા તો પરિપૂર્ણ નિત્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, આ એનું પોતાનું નિશ્ચય નહીંથી આવું પોતાનું સ્વરૂપ છે. તો જ્યાં જરાક પણ અશુદ્ધિ છે 14મે ગુણસ્થાને યોગનો નિરોધ થાય છે, એટલે કે ત્યાં સુધી 13મે ગુણસ્થાને કે યોગનો કંપનરૂપ અશુદ્ધતા છે, તો ત્યાં પણ એ અશુદ્ધિને હિસાબે એ ગુણસ્થાન જે બન્યું તે ગુણસ્થાન પણ કર્મના નિમિત્ત બનેલું હોવાથી એને હજી કહેવામાં આવ્યું છે. પણ 13મે ગુણસ્થાને કે જે અનંત દર્શન જ્ઞાન ચારિત્ર જે ભાવ છે એ કાંઈ અજીવ નથી, પણ અહીંયા જે અશુદ્ધિ છે અપેક્ષાએ ગુણસ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે. 14મે ગુણસ્થાન કે ત્યાં આ શૈલેષીકરણ અવસ્થા થાય છે અને 14મે ગુણસ્થાન કે યોગનું કંપન પણ બહુ થાય છે અને આ ત્યાં પછી જે ઉર્ધગમન કરે છે અને ઉર્ધગમન સિદ્ધ શિલા ઉપર જાય છે. તો સિદ્ધ શિલા ઉપર જે જીવ છે એ પૂર્ણ સાચો જીવ છે કે જેમાં કોઈ પણ કર્મનો અંશ પણ છે નહીં, ત્યાં કર્મનું કોઈ નિમિત્ત પણ નથી. 8 કર્મનો સર્વથા ત્યાં અભાવ થાય છે. એટલે પૂર્ણ શુદ્ધ બુદ્ધ જેવો ચૈતન્ય ઘન એવો જીવ છે અને એમાં જે પર્યાય થાય છે એ પર્યાયો પ્રતિપળે થાય છે, પણ એ બધી સદસ પર્યાયો થાય છે અને ત્યાં સદગુણ હાનિ વૃદ્ધિરૂપ પરિણમન પર્યાયમાં છે. તો આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીંયા 68મી ગાથામાં કહ્યું છે કે આ ગુણસ્થાનો જે છે માર્ગના સ્થાનો, ગુણસ્થાનો અને જીવસ્થાનો એ બધાની અંદર નિમિત્તની અંદર કર્મ હોવાથી એ બધાને અજીવ કહેવામાં આવ્યા છે. એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ જે જીવ છે એની અંદર આ કોઈ પણ ભાવો છે નહીં. તો અહીંયા એ વાત સ્પષ્ટ કરી કે આ ગુણસ્થાન પણ જીવના નથી, કારણ કે એ મોહના કર્મના ઉદયથી, એટલે કે 4થા ગુણસ્થાન સુધી તો દર્શન અને ચારિત્રમો બંને છે અને 4થા ગુણસ્થાનથી ઉપરથી ચારિત્રમો ત્યાં નિમિત્તમાં છે. તો અહીંયા આ વાત કરી અને અહીંયા આ અધિકાર જે છે જીવ અધિકાર છે, અધિકાર 68 ગાથાએ પૂરો થાય છે અને અહીંયા સ્પષ્ટ એ વાત બતાવી છે. ભાવાર્થની અંદર 68 ગાથાનો જે ભાવાર્થ છે એમાં સ્પષ્ટ બતાવ્યું છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને તેના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. પરનિમિત્તિ થતા ચૈતન્યના વિકારો જોકે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય એટલે કે જળ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે, તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. આ બધા ભાવો રાગાદી સમગ્ર જે ભાવો છે, અધૂરી જે અવસ્થાઓ છે, જે કંઈ છે તે પોતાથી જ્ઞાની જે છે એને ભિન્ન અનુભવી રહે છે. તો અહીંયા પ્રશ્ન કે જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પૂતગળ છે કે અન્ય કંઈ છે? ઉત્તર, પૂતગળ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગળ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય હોય, જેવું કારણ હોય એવું જ કાર્ય થાય. આ રીતે
અહીં આ રીતે એમ સિદ્ધ કર્યું કે પૂતગળ કર્મના ઉદયના નિમિત્તોથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી પણ પૂતગળ છે. આ એક અપેક્ષા છે. આ બધો ખ્યાલ રાખવાનો છે. અપેક્ષા પૂર્વક આ વાત કરવામાં આવી છે. 13મે ગુણસ્થાન જે છે એને પણ અચેતન કર્યું છે. એ અપેક્ષાપૂર્વક વાત કરવામાં છે. આ ખાસ ખ્યાલ રાખવાનો. 13મે ગુણસ્થાને કે આટલી બધી શુદ્ધિની અવસ્થા કેવડી ભગવાન બની ગયા છતાં તમે એને અશુદ્ધ કહો છો. ભાઈ એ વાત નથી. એ અપેક્ષા જ્યારે વાત કરીએ ત્યારે વાત આખી જુદી આવે. પણ અહીંયા તો જે કર્મના નિમિત્તે જે કંઈ ભાવો થાય છે તે ભાવો એના નિમિત્તથી થતા હોવાથી અચેતન કહેવામાં આવ્યું છે. અને આખા ગુણસ્થાનની પરિપાટીનું વર્ણન આ પ્રમાણે કર્મની અવસ્થા પૂર્વક કરવામાં આવ્યું છે. એટલે બધા ગુણસ્થાનોને અચેતન કહેવામાં આવ્યા છે. તો હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ છે, જીવ નથી તો કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક અહીં કહેવામાં આવ્યું છે. આચાર્ય અમૃતચંદ્રાચાર્યે આ અધિકાર પૂરો કરી અને આ અધિકાર સંબંધી સ્પષ્ટીકરણ કર્યું છે. અને કહે છે એ શ્લોકની અંદર કહે છે કે આ જે શ્લોક છે એ શ્લોક 41મો છે કે જે અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થતું નથી, જે અનંત છે અર્થાત કોઈ કાળે જેનો નાશ નથી, અને જે અચળ છે અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચળાચરૂપ થતું નથી, જે સ્વસંવેદ્ય છે અર્થાત જે પોતે પોતાથી જણાય છે, અને જે પ્રગટ છે અર્થાત છૂપું નથી, એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે તે પોતે જ જીવ છે. તો અહીં તો જીવના લક્ષણ બતાવ્યા. જીવ તો કેવો છે? તો કંઈક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ અને સુખ ધામ, એ ખરેખર સાચો જીવ છે. ત્રણેય કાળ જેની જેમ છે તેમ અવસ્થા જ રહે છે. ત્રણેય કાળ પોતાનું મૂળ રૂપ જેવું છે તેવું ને તેવું રહે છે. એને અહીંયા નિશ્ચય નહીંથી દ્રવ્યાર્થ નહીંથી જીવ કહેવામાં આવ્યો છે. અને ત્યાર પછી 42નો શ્લોક છે એની અંદર કહ્યું છે કે અજીવ બે પ્રકાર છે, વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત. હવે અહીંયા અજીવના બે પ્રકાર પડ્યા. એક તો વર્ણાદિ સહિત અને એક વર્ણાદિ રહિત. કે માટે અમૂર્તપણાનો આશ્રય કરીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત દેખી શકતું નથી. હવે અમૂર્ત વસ્તુ, જીવ અમૂર્ત છે તો રાગાદિભાવ પણ અમૂર્ત છે. એક અપેક્ષા તો રાગાદિભાવ પણ અમૂર્ત છે. તો અમૂર્તપણા માત્રથી કંઈ જીવ છે એમ કહી શકાય નહીં, દેખી શકાતું નથી. આમ પરીક્ષા કરીને ભેદજ્ઞાની પુરુષોએ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે એમ યોગ્ય છે. તે ચેતન લક્ષણ પ્રગટ છે, તેને જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે, અને તે અચળ છે, ચળાચળ રહિત, સદા મોજૂદ છે. જગત તેનું જ અવલંબન કરો. એટલે કે જે ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એનું જ અવલંબન જગત કરો, અને એ જ જીવ છે, બીજો કોઈ જીવ છે નહીં. તો નિશ્ચયથી ભાવાર્થમાં કહે છે કે નિશ્ચયથી વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયા. જીવમાં કદી વ્યાપતા નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. રાગાદિભાવ એ કંઈ જીવનું લક્ષણ નથી. અગર તો રૂપાળું શરીર એ કંઈ જીવનું લક્ષણ નથી. તો વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ નથી. કેમ કે સિદ્ધની અંદર કોઈ રાગાદિક કે વર્ણાદિક કોઈ પણ ભાવો છે નહીં. માટે વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. તો અહીં તો ચિહ્ન બતાવ્યું. કોઈ એમ કે ભાઈ જ્યાં જ્યાં વર્ણ છે ત્યાં ત્યાં જીવ છે, તો ભાઈ વાત ખોટી છે. કેમ કે સિદ્ધમાં આ વર્ણ નથી, માટે તારી વ્યાખ્યા જે છે જીવની એ વ્યાખ્યા ખોટી છે. તો વ્યાખ્યા સાચી કઈ છે કે ભાઈ જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં જીવ. પછી એકંદરી જીવ હોય ત્યાં પણ જ્ઞાન છે, બે ઇન્દ્રિયમાં પણ જ્ઞાન છે, પંચેન્દ્રિય પણ પ્રતિ પડે કંઈ ને કંઈ જ્ઞાનની ક્રિયા કરી જ રહ્યું છે, એમાં પણ જ્ઞાન છે. અને સિદ્ધના જીવોમાં પણ જ્ઞાન છે, જ્યાં શરીર નથી ત્યાં પણ જ્ઞાન છે. માટે જ્ઞાન લક્ષણ જે જીવનું છે એ સાચું લક્ષણ છે. અને આ જ્ઞાન લક્ષણ જે છે એ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિના સંભવ એ ત્રણ દોષ રહિત આ સાચું લક્ષણ જીવનું છે.
તો અહીંયા આચાર્ય દેવે જીવ અને અજીવ બેનો ભેદ કરવાને માટે આ લક્ષણ બતાવ્યું છે. તો ભાઈ તમે જીવ અજીવનો ભેદ કરશો કેવી રીતે? તો ભાઈ એક લક્ષણ તમને બતાવી દઉં છું કે ભાઈ જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, બસ. બીજી કોઈ વાત? તો કે જ્યાં જ્યાં અરૂપીપણું ત્યાં ત્યાં આત્મા કયો તો શું વાંધો છે? કે ના, અરૂપીપણું ત્યાં ત્યાં આત્મા માનશો તો શું થશે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ પણ અરૂપી છે, એક પૂતગળ જ રૂપી છે. તો એ વાત યોગ્ય થતી નથી. તો અરૂપીપણું પણ જીવનું લક્ષણ છે નહીં. કેમ કે અરૂપીપણું અજીવ દ્રવ્યમાં પણ છે. તો એ વાત અહીં સ્પષ્ટ કરી કે અરૂપીપણું એ પણ નહીં. તો પછી જીવનું લક્ષણ બતાવી. કેમ જીવનું લક્ષણ શા માટે બતાવ્યું છે? કે જીવ અનાદિકાળથી આ જીવે પોતે જે પોતાનું નથી એવું પોતાનું શરીર અને રાગાદી જે કંઈ ભાવો થાય છે એ ભાવોને જ પોતાના માયના છે. તો એ ભાવો જીવના નથી એ બતાવવું છે. અને જીવનું લક્ષણ બતાવવું. તો પછી અમારે જીવ ઓળખવું કેવી રીતે? તો કે ભાઈ અહીંયા ભેળસેળ થઈ ગયો છે. એ ભેળસેળ ઓળખવા માટે એક જ તમને ચિહ્ન આપે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. બાકી જ્યાં જ્યાં જ્ઞાન નથી, જેમ કે જળ શરીરમાં જ્ઞાન છે નહીં, તો ત્યાં એ આત્મા પણ છે નહીં. તો જીવ ને અજીવ બંને જુદા પાડવાને માટે અહીંયા લક્ષણ બતાવ્યું. અને આ લક્ષણ દ્વારા જ લક્ષ્યની પ્રસિદ્ધિ, આત્માની પ્રસિદ્ધિ થાય. જો આત્માનો અનુભવ કરવો હશે તો જ્ઞાન દ્વારા જ થઈ શકે. બીજી કોઈ રીતે આત્માનો અનુભવ થઈ શકે એમ નથી. જ્ઞાન એ સ્વપર પ્રકાશક છે. તો જ્ઞાનની શક્તિ સ્વપર પ્રકાશક હોવાથી એ પોતાને પણ પ્રકાશે છે, જેમ છે તેમ પોતાનું સ્વરૂપ, અને પરનું સ્વરૂપ જેમ છે તેમ પ્રકાશે. એટલે કે જે જ્ઞાન સમ્યક છે, જે જ્ઞાન સમ્યક છે એટલે કે મિથ્યાત્વ રહિત જે જ્ઞાન છે, એટલે કે જે મિથ્યાત્વ સહિતનું જે જ્ઞાન છે એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને એ મિથ્યાત્વ રહિત જે સમ્યક જ્ઞાન છે, એટલે કે જ્યાંનો મિથ્યાત્વનો દોષ ટળી ગયો, કે જ્યાં સમ્યક દર્શન થયું છે ત્યાં જ્ઞાન પણ સમ્યક એટલે સાચું થયું છે. અને એ જ્ઞાનની તાકાત સ્વ અને પરને જેમ છે તેમ જાણવાની છે. માટે આ જ્ઞાન દ્વારા જ આપણે જીવને પ્રસિદ્ધ કરી શકીએ, જીવનો અનુભવ કરી શકીએ, જીવનું સ્વરૂપ જાણી શકીએ. અને અનંતકાળથી જે ભૂલ થઈ છે, પરમાં જે પોતાપણું કર્યું છે, તે પોતાપણું તો જ ટળી શકે. બીજી કોઈ રીતે આ પોતાપણું ટળી શકે એમ છે નહીં. તો અહીંયા આચાર્ય દેવ કરુણા કરીને બતાવે છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે અને એનું જ અવલંબન કરવાનું વાત છે. એ દ્વારા જ જીવની એટલે કે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ થઈ શકે તેમ છે. તો આ ગાથામાં એવું પણ કહ્યું. તો અહીંયા આ જીવ અજીવ અધિકાર જે 39 ગાથાથી ચાલુ થયો અને 68મી ગાથાએ પૂરો થયો, એના સાર રૂપે આ બધા કળશો કહેવામાં આવ્યા છે. તો એ કળશોની અંદર આ આટલા બધા શ્લોકોનો સાર કહેવામાં આવ્યો છે. અને આત્માનું લક્ષણ બતાવી અને જીવને અજીવનો ભેદ કરવો. કેમ કે જીવને અજીવનો ભેદ કરવો છે, છેવટે તો કરવાનું શું છે? જૈન દર્શનની અંદર તો ઈષ્ટોપદેશની અંદર આચાર્ય પૂજ્યપાદે એ વાત બતાવી છે કે જીવ ને અજીવ એ બંને જુદા છે. એ જૈન દર્શનનો સાર છે. અને બાકી જે કંઈ કહેવામાં આવ્યું છે એ એનો વિસ્તાર છે. તો અહીંયા પણ એ વાત અહીં છે. તો અહીં ભાવાત્મા કહે છે કે નિશ્ચયથી વર્ણાદિ ભાવોમાં રાગાદિ ભાવો આવી ગયા કે જીવમાં કદી વ્યાપતા નથી. તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. તે જીવના લક્ષણ નથી. રાગાદિ ભાવો છે એ તો એક સમયની અંદર જીવની યોગ્યતાથી પરમાં લક્ષ્ય કરીને ઊભા થયેલો ભાવ છે. અને જે નાશવંત ભાવ છે, જે અનિત્ય છે, અધ્રુવ છે, અસરણ છે, રાગાદિ તો આવું સ્વરૂપ છે એ કર્તાકર્મ અધિકારની અંદર સ્પષ્ટ બતાવવામાં આવેલું છે. તો એ વાત અહીંયા કરવામાં આવી છે કે નિશ્ચયથી વર્ણાદિ ભાવો જીવના કદી વ્યાપતા નથી. તેથી નિશ્ચિત જીવનું લક્ષણ છે જ નહીં. વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. તો વ્યવહારથી માત્ર
સંસારી જીવોમાં જ આ ભાવો છે. માટે વર્ણાદી ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. આપણે તો જીવનું સ્વરૂપ અનંતકાળથી જે સ્વરૂપ ભૂલાઈ ગયું છે એ સ્વરૂપને પ્રાપ્ત કરીને સુખી થવું છે. તો અહીંયા આચાર્ય દેવ જીવ અજીવ બે ભિન્ન છે અને એ જીવની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ એ બતાવે છે કે જીવનું લક્ષણ બતાવ્યું કે જીવનું લક્ષણ તો જ્ઞાન છે અને જ્ઞાન દ્વારા જ આ આત્માની પ્રસિદ્ધિ એટલે કે આત્માનો અનુભવ થઈ શકે એમ છે. બીજું કોઈ દ્વારા અનુભવ થઈ શકે તે નથી. તો અમૂર્તપણું જો કે સર્વ જીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે 5 અજીવ દ્રવ્યોમાં એક પૂતગલ દ્રવ્ય સિવાય ધર્મ અધર્મ આકાશ અને કાળ એ 4 દ્રવ્યો અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમજ 4 અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે. એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી. તો હવે સાચું લક્ષણ બતાવે છે કે ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં વ્યાપતું નહીં હોવાથી અતિવ્યાપ્તિ દોષથી પણ રહિત છે. વળી તે પ્રગટ છે તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. આ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે જીવનું લક્ષણ એટલે લક્ષણ કહેવાય કોને કે જે લક્ષ્યમાં વ્યાપે ને અલક્ષ્યમાં ન વ્યાપે. તો લક્ષણની વ્યાખ્યા આચાર્યોએ એ પ્રમાણે કરી છે કે જે લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં ન હોય એને લક્ષણ કહેવામાં આવ્યું છે. તો જ્ઞાન એક એવું લક્ષણ છે કે જે જીવમાં જ છે અને જીવમાં ક્યાંય નથી. અને બીજું જ્ઞાન છે એ સર્વથા પ્રગટ રૂપ છે. એટલે એવી કોઈ પણ પળ નથી કે જ્યારે જીવ જ્ઞાન કરતો નથી. માટે સર્વસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. કૃપાળુદેવે આ વાત આત્મસિદ્ધિની અંદર બહુ સ્પષ્ટ કરવામાં આવી છે. ત્યાં પણ એ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે અમને તો જીવ દેખાતો નથી, તો પછી અમે આ જીવ છે કેવી રીતે માનીએ? તો અમને એ તમે સમજાવો. ઘટપટ આદિ અમને દેખાય છે એ પ્રમાણે અમને જીવ તો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ જીવ છે? માટે જીવ છે એવું અમે માનતા નથી. એનો ઉત્તર આપવામાં આવે છે. તો ત્યાં જીવનું લક્ષણ બતાવ્યું. શું બતાવ્યું? કે સર્વ અવસ્થાનો વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. અને પછી કીધું કે ઘટપટ આદિ જાણતો તેથી તેને માન જાણનારને માનને કહીએ કેવું જ્ઞાન. તો ઘટપટ આદિ છે એને તો માને છે પણ એને જાણનાર કોને તો માનતો નથી. તારું જ્ઞાન કેવું? મિથ્યા, તારું જૂઠું જ્ઞાન છે. ત્યાં પ્રશ્નમાં તો એ વાત કરવામાં આવી હતી. પ્રશ્ન જે આત્મસિદ્ધિની અંદર ત્યાં પ્રથમની ચાર ગાથામાં પ્રશ્ન મૂકવામાં આવ્યા છે. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પણ મિથ્યા જુદો માનવો નહીં જુદો અંધાર. વળજે આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપટ આદિ જે માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય એ અંતર તણો સમજાવો સદુપાય. તો આ પ્રશ્નના જવાબમાં એનું એંધાણ શું? નહીં જુદું એંધાણ. તો એનો ઉત્તર આપ્યો અહીંયા કે સર્વ અવસ્થાનો વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદા. એ વાત અહીંયા કરવામાં આવી છે કે જે ચૈતન્ય રૂપ છે એ જ આત્માનું પ્રગટ એંધાણ છે, એટલે નિશાન છે, નિશાની છે. તો ચૈતન્ય એનું નિશાન કહો કે લક્ષણ કહો. ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહીં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષ રહિત છે. વળી તે પ્રગટ છે તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથા સ્વરૂપનું ઓળખાણ થઈ શકે છે. આ પ્રમાણે 42ના કળશની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવે વાત કરી. ને હવે જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે
અને 43મો શ્લોક આ સંબંધની સામાન્ય વાત કરે છે. આમ પૂર્વોક્ત જુદા લક્ષણને લીધે જીવથી અજીવ ભિન્ન છે તેને તેની મેળે જ જ્ઞાની પુરુષ અનુભવે છે, તો પણ અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો આ મોહ કેમ નાચે છે એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે. જ્ઞાનીઓને તો આ પ્રગટ અનુભવ છે આત્માનો, કે આત્મા તો ભિન્ન છે, શરીરાદિથી ભિન્ન છે, રાગાદિ ભાવોથી ભિન્ન છે, અને સ્ત્રી પુત્ર આદિ એની તો વાત કોઈ તો ભિન્ન પડેલા જુદા જ પડ્યા જ છે, એનો તો કોઈ પ્રશ્ન નથી. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મ આદિથી જે ભિન્ન છે એવું જ્ઞાનીઓ અનુભવે છે. તો પછી આ જ્ઞાનીઓ શા માટે અજીવ તત્વને પોતા કહે છે? એમ આચાર્યને આશ્ચર્ય થાય છે અને કહે છે કે આ તો મોટો મોહનો મહિમા છે. આ મોહ જે છે, મોહનું કામ જ એક જ છે. બીજું મોહનું કામ પણ શું છે? મોહનું કામ એક જ, કે જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં તે વસ્તુ બતાવી. તો મિથ્યાત્વનું કામ આ એક જ છે, કે જે પોતાનું ન હોય એને પોતારૂપ બનાવવું, જે પોતે કરી ન શકે એને પોતે કરી શકે એમ બતાવવું, જે પોતે ભોગવી ન શકે એને પોતે ભોગવી શકે એમ બતાવવું. એમ એ કામ જ આ જ્ઞાનનું કહો કે મિથ્યાત્વનું આ પ્રમાણે જ છે. તો અહીંયા વળી શ્લોક કહે છે આગળ, વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે જો મોહ નાચે તો નાચો, તો પણ આમ જ છે. આ કહે છે, આ શ્લોક જે છે એ 44મો શ્લોક છે. તો એ 44મા શ્લોકમાં કહે છે કે અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પૂતગળ જ નાચે છે, અન્ય કોઈ નથી. અને જીવ તો રાગાદિ પૂતગલ વિકારોથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય ધાતુ મૂર્તિ જ છે. એટલે કે અનંત કાળથી આ જે કંઈ નાચ દેખાય છે, જે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણે જોઈએ છીએ, જે કંઈ સાંભળીએ છીએ, આ તો બધો પૂતગળનો નાચ છે, પૂતગળનું નાટક છે. એમાં ક્યાંય જીવનો અંશ પણ છે નહીં. અહીંયા આચાર્ય દેવ બહુ કરુણા કરીને વાત કરી છે કે આ મોટો અવિવેક, ત્યાં વિવેક નથી. સાચું શું ને ખોટું શું એનો વિવેક જ્યાં છે નહીં, એ અવિવેક, અજ્ઞાન નાટકની અંદર આ બધું દેખાય છે. શું દેખાય છે? કાવરણાબાદનું જે કંઈ આ ભાવો કે બધા પૂતગળના ભાવો છે. આ શરીર આદિ તો પૂતગળ છે, દ્રવ્યકર્મ પૂતગળ છે, અને દ્રવ્યકર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલા જે કંઈ રાગાદિ ભાવો થાય છે બધા પૂતગળ છે. અને આ જીવ તો ભાવાર્થ અહીં કહે છે કે રાગાદિ ચિદ વિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે ચૈતન્ય છે. કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થામાં વાપે તો ચૈતન્ય કહેવાય. આ રાગાદિ ભાવો છે એ ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપતા નથી. કેમ કે આ રાગાદિ ભાવો સિદ્ધમાં છે નહીં, અને જ્ઞાની જે પોતાના સ્વરૂપને અનુભવે છે એ આ રાગાદિને ભાવોને પોતાના સ્વરૂપથી ભિન્ન અનુભવે છે, પોતાના સ્વરૂપમાં ભેળવતા નથી. એટલે અહીં એ વાત કહી કે ચૈતન્યની સર્વ અવસ્થામાં વાપે તો જ ચૈતન્ય કહેવાય, એટલે સિદ્ધમાં વ્યાપતા નથી. માટે આ રાગાદિ ભાવો અને જ્ઞાનીમાં પણ એ પોતારૂપ થતા, જ્ઞાનીને પોતારૂપ લાગતા નથી. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થામાં વ્યાપતા નથી. મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુરતામય દુઃખરૂપ છે. માટે ચેતન નથી, જળ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. અને દુઃખ એ પણ ખરેખર પૂતગળ છે આત્માના સ્વભાવમાં. ને સુખ દુઃખ, જન્મ જરા મરણ, સુખ દુઃખ આદિ જે કંઈ ભાવો છે એ બધા પૂતગળના છે, જીવના સ્વભાવમાં નથી. જીવના સ્વભાવમાં હોય તો કોઈ દી જાય નહીં. સ્વભાવનો ત્રણે કાળે એકરૂપ જ રહી, એનો અભાવ કદી થઈ શકે નહીં. એને સ્વભાવ કહેવામાં આવે છે. બીજા કોઈને સ્વરૂપ કહો કે સ્વભાવ કહો. તો હવે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતા દ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશનો મહિમા કરી અધિકાર અહીં પૂર્ણ કરવામાં આવે છે. તો
અહીંયા આ 45માં કળશની અંદર કહે છે કે આ પ્રમાણે જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને નચાવીને જ્યાં જીવ અને અજીવ બંને પ્રગટપણે જુદા ન થયા ત્યાં તો નાતાદ્રવ્ય અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્ર શક્તિઓ વડે વિશ્વને વ્યાપીને પોતાની મેળે જ અતિ વેગથી ઉગ્રપણે તથા અત્યંતપણે પ્રકાશી નીકળ્યું. ભાવાર્થ આ કળશનો આ રીતે બે રીતે કરવામાં આવ્યો છે. કે છે કે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્કલ્પ અનુભવ થયો, સમ્યક દર્શન થયું. તો અહીંયા શી વાત કરી છે? ભેદ જ્ઞાનની વાત કરી છે કે આ જીવ અને અજીવનું અનાદિકાળથી અજ્ઞાનીને ભેળસેળપણું છે. એ ભેળસેળપણું તોડવાને માટે, એટલે કે જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને માટે અહીંયા આચાર્યદેવે લક્ષણ બતાવ્યું કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. એ લક્ષણ દ્વારા તું જીવ અને અજીવ એ બેનો ભેદ કરજે. એટલે કે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ભોગ કર્મ એ પૂતગલ દ્રવ્ય છે અને એ પૂતગલ સાથેનો તાદાત્મ્ય સંબંધ છે. ત્યારે જ્ઞાન, આનંદ જે છે, વીર્ય, સ્થિરતા, ચારિત્ર આદિ જે કોઈ દાન, દર્શન, જે કંઈ ભાવો છે તેની સાથે જીવને તાદાત્મ્ય સંબંધ છે, એ જ જીવ છે. તો આ પ્રમાણે જીવના લક્ષણો યથાર્થ સમજીને તો અહીંયા જીવનું લક્ષણ બતાવ્યું જ્ઞાન. એ જ્ઞાન દ્વારા અજીવ અને જીવનો બેનો ભેદ કરવાનો છે. તો આ વારંવાર હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિષ ધામ, બાકી બીજું કંઈ મારું છે નહીં. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. હું તો આવો જ છું. કંઈ અન્ય તે પરમાણુ માત્ર, એક પરમાણુ માત્ર પણ મારું છે નહીં. તો દેહ આદિ, રાગ આદિ કોઈ પણ મારો સ્વરૂપ નથી. એવું ભેદ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરતાં જ્યારે અભ્યાસની પૂર્ણતા થાય છે ત્યાં જ ઉપયોગ છે એ અંતર્મુખ થઈ અને સમગ્ર ચૈતન્યમાં ફરી નિરુકલ્પ અનુભવ થાય છે. તો આવો નિરુકલ્પ અનુભવ કરવાને માટે અહીંયા આચાર્યદેવે પ્રેરણા કરી છે કે આનો વારંવાર અભ્યાસ કરવાથી પ્રગટ જીવનો અનુભવ થઈ શકે છે. માટે જીવનો પ્રગટ પોતે આત્મા જ છે અને પોતે સુખરૂપ જ છે એવો અનુભવ કરે અને એ સુખ પોતે પ્રાપ્ત કરે કે જે સુખનું કદી વિરહ ન થાય એવું સુખ પ્રાપ્ત કરે. એ વાત અહીંયા આચાર્યદેવે પ્રગટ કરી છે અને આપણને જીવોને પ્રેરણા કરવામાં આવી છે કે તમે પણ તમારું જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એવું સ્વરૂપનું અંતર્મુખ થઈને જ્ઞાન દ્વારા જ્ઞાન દ્વારા તમે એનો અનુભવ કરો અને અંધકાળનું જે ખોટી માન્યતા, ખોટી ભ્રાંતિ, પરમા પોતાપણ તે ભ્રાંતિ છોડી અને સદા આનંદમય જે સુખનું વિરહ ન થાય એવા સુખની તમે પ્રાપ્તિ કરો. તો અહીંયા એ પ્રમાણે વાત કરવામાં આવી છે કે ભાવાર્થમાં બતાવ્યું છે કે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા એટલે અનુભવાયા. સમજાવવાનો અર્થ માત્ર બુદ્ધિપૂર્વકોનું સમજવાની વાત અહીંયા લેવાની નથી. તો આ 45 કળશના ભાવાર્થમાં આ વાત કહેવામાં આવી છે કે ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં આ જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા એટલે કે અનુભવાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ એટલે કે સમ્યક દર્શન થયું. વસ્તુ સ્વરૂપનો નિર્ણય થઈ ગયો કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, બાકી મારું કાંઈ નથી એવો નિર્ણય એ જ પ્રમાણે નિર્ગુણ થતા થઈ જાય છે. તો સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ જ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યેક જાણવાનો એનો સ્વભાવ છે. માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું છે. એક આશય તો આ પ્રમાણે છે. બીજો આશય આ પ્રમાણે છે કે જીવ અજીવનો અનાદિનો જે સંયોગ તે કેવળ જુદો પડ્યા પહેલાં અર્થાત જીવનો મોક્ષ થયા પહેલાં એટલે કે ભેદ જ્ઞાન ભાવતા અમુક દશા થતાં નિરુકૂપ ધારા જામી જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો. એટલે કે જ્ઞાનીને આવો અનુભવ થાય છે. એ વાત પણ અહીંયા બતાવવામાં આવી છે કે જ્ઞાની જે છે એ જ્યારે નિરુકૂપ દશા અનુભવે છે અને સવિકલ્પમાં આવે છે ત્યારે પણ એને પરિણતિ તો છે જ. પરિણતિ કંઈ જતી નથી. પરિણિત રૂપ અનુભવ તો એને ચાલુ જ છે. ઉપયોગ રૂપ અનુભવ એ વખતે નથી પણ પરિણિત અવ્યક્ત અનુભવ તો એને છે જ. અને તે શ્રેણી અત્યંત
વેગથી આગળ ધપતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ થયું પછી અઘાતી કર્મનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ અજીવના ભિન્ન થવાની આ રીત છે. આ રીતે આ એક જ કામ કરવાનું. છેવટે આ બધાનો સાર શું છે કે જીવ ને અજીવ એ બંને ભિન્ન કરવાના છે, એટલે ભિન્ન અનુભવવાના છે. અને ભિન્ન અનુભવ એ જ ધર્મ છે, એ જ કળા છે, અને એ સુખી થવાની કળા છે. આ સુખી થવાની આધ્યાત્મની આ કળા છે કે જીવ અજીવ એ બંને અનંતકાળથી એકરૂપ થઈ ગયા છે. જેમ સોનું ને માટી અનંતકાળથી સાથે જ છે, એમ આ સંસારી જીવો છે એને અનંતકાળથી કર્મો લાગેલા છે. એ કર્મને હિસાબે રાગાદી ભાવ આદિ શરીરાદી ભાવમાં પોતાપણું કરે છે. એ હવે પોતે જ્ઞાની કહે છે કે ભાઈ તું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો, આ શરીરાદી કોઈ પણ ભાવો તારા નથી, માટે અમે તને આ જ્ઞાન લક્ષણ આપીએ છીએ. આ જ્ઞાન લક્ષણ દ્વારા તું તારા આત્માને જાણ અને તારું મૂળ જે સ્વરૂપ છે એમાં તારાપણું કર. પર જે ભાવો છે એમાં પરપણું કરી અને તું તારા સ્વરૂપનો અનુભવ કર. એવી પ્રેરણા અહીં આચાર્ય દેવે કરી અને ભેદજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ જ ધર્મ છે. ભેદજ્ઞાન છે એ જ ધર્મની શરૂઆત ભેદજ્ઞાનથી જ થાય છે. ચતુર્થ ગુણસ્થાન કે ધર્મની શરૂઆત થાય છે. એને પેલા કોઈ ધર્મ છે એટલે સાચા ધર્મની શરૂઆત આત્મા અનુભવથી થાય છે કે આત્માનો અનુભવ થતાં આ જળ અને ચેતન એ બધે ભિન્ન દેખાય છે. એટલે અહીંયા ધર્મની શરૂઆત થાય છે, એટલે કે સુખની શરૂઆત. ધર્મ બીજું શું છે? ધર્મ એટલે સુખી થવા માટે છે. સુખની શરૂઆત અહીંયા થાય છે. આ પ્રમાણે અહીંયા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે અને એના ભાવાર્થ રૂપે કહે છે કે જીવ અજીવ અધિકારમાં પહેલા રંગભૂમિ સ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્ય એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ અને અજીવ બંને એક થઈને પ્રવેશ કરે છે અને બંનેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં ભેદજ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષે સમ્યક જ્ઞાન વડે તે જીવ અજીવ બંનેની તેમના લક્ષણ ભેદથી પરીક્ષા કરીને બંનેને જુદા જુદા જાણ્યા. તેથી સ્વાંગ પૂરો થયો અને બંને જુદા જુદા થઈ અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને આ વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીંયા જીવ અને અજીવનું અહીંયા વર્ણન પૂરું થાય છે. અને આ વર્ણન પૂરું થતાં અહીંયા છેવટે તો એક જ વાત કહેવાની છે કે અનંતકાળથી જીવને અજીવમાં એકપણું થઈ ગયું છે. અજ્ઞાની જીવને તો એ બંને ભિન્ન છે એવો ભિન્ન પોતે અનુભવ કરે. કેવી રીતે અનુભવ કરે કે વારંવાર પોતાનું સ્વરૂપ ને પરનું સ્વરૂપ એ બેને જેમ છે તેમ યથાર્થ જાણીને પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આનંદ રૂપ છે. અને બાકી રાગાદી ભાવ, શરીરાદી ભાવ, દ્રવ્યકર્માદી ભાવ અને જગતના બીજા મનુષ્ય અવસ્થાની અંદર સ્ત્રી, પુત્ર, ધન, દોલત આદિ જે કંઈ છે એમાંનું કંઈ પણ મારું હતું નહીં, મારું છે નહીં, મારું થઈ શકે એમ નથી. માત્ર જો હું એના પ્રત્યે આસક્તિ રાખીશ તો કર્મનો બંધ મને થશે અને દુઃખ થશે, બાકી નથી. આ બાબતનો યથાર્થ નિર્ણય કરી અને પોતાના સ્વરૂપમાં વારંવાર હું તો શુદ્ધ બુદ્ધ, આ હું નહીં એવો વારંવાર અભ્યાસ કરતાં એને શું થાય છે કે એને એ વિચાર પણ તે વખતે લઈ પણ માત્ર હું પણ આનો શુદ્ધ બુદ્ધ છું, હું એવો ભાવ રહે છે. અને એવો ભાવ રહેતા ઉપયોગ અંતર્મુખ પરિવર્તા સમગ્ર પ્રદેશમાં પરિવર્તન નિર્કર અનુભવ થાય છે. અને એક વખત અનુભવ થયો એટલે તો જીવનના આખું પલટી ગયું. હવે આ જીવનને પલટો ખાધો અને હવે કદી આ જીવ કોઈ દિવસ પોતાના કોઈ પર સ્વરૂપમાં પોતાપણું કરશે નહીં. માત્ર પોતાનું જે અરૂપી ચૈતન્ય આનંદરૂપ જે સ્વરૂપ છે એમાં જ પોતાપણું કરશે અને એમાં જ એ પોતે સ્થિર થવાનો પ્રયત્ન કરી અને પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરશે. તો અહીંયા આ અધિકાર એટલે કે 68 ગાથા પૂરી થાય છે અને એની સાથે જીવ અજીવ અધિકાર પણ પૂરો થાય છે. હવે કર્તા કર્મ અધિકાર આવતીકાલે આપણે લઈશું.